નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિશ્વભરમાં જૈનોએ શાસન સ્થાપના દિવસની ઉજવણી કરી। વડોદરામાં પણ ચારે ફિરકાના જૈનો દ્વારા પ્રભાત ફેરી કરી શાસન ધ્વજ ફરકાવી શાસન રક્ષા કરવાના શપથ લીધા અને ગુરુ ભગવંતોએ શાસન સ્થાપના દિવસનું મહત્વ સમજાવ્યું ને વૈશાખ સુદ 11ના દિવસે 2580મો શાસન સ્થાપના દિવસ વડોદરામાં ભારે ધામધૂમથી ઉજવાયો। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે વડોદરાના તમામ જૈન સંઘોમાં સાધુ સાધ્વીજી ભગવંતોની નિષ્ઠામાં ચતુર્વિધ સંઘ પાઠશાલાના બાળકો દ્વારા 1 2 3 4 જૈન શાસનનો જય જયકારના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બન્યું। વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે જણાવ્યું કે જૈન શાસનની આ સ્થાપના દરેક તીર્થકર ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કરતા હોય છે અને પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાને જૈન શાસન સ્થાપના કરી હતી અને કરોડો લાખો કરોડો અબજો વર્ષોથી દરેક તીર્થકર શાસન સ્થાપના કરતા હોય છે। એટલે કોઈ તીર્થકર જૈન ધર્મની પહેલીવાર શાસન સ્થાપના કરતા નથી, ત્યારે દરેક તીર્થકર પોતાના સમયમાં શાસન સ્થાપના કરતા હોય છે અને વર્તમાનમાં જૈનોના 24મા તીર્થકર મહાવીર સ્વામીએ આજથી બરાબર 2580 વર્ષ પૂર્વે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ સહિત 11 ગણધરોમાં પ્રથમ દીક્ષા આપીને શાસન સ્થાપના કરી હતી અને વડોદરામાં તમામ જૈન સંઘોના બાળકો પણ સફેદ લેંગો, જબ્બો, લાલ દુપટ્ટો ધારણ કરીને ઝંડો ફરકાવ્યો। ઉપાશ્રમમાં જ્યાં સાધુ સાધ્વીજી ભગવંતો વિરાજમાન છે ત્યાં વ્યાખ્યાન ફરમાવીને જૈન શાસનમાં આપણી બધાની જવાબદારી છે તેમ સમજાવ્યું, તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું।